તો આજે આપણે લઈને આવી ગયા છે ગુજરાતી દાળની રેસીપી। તો પહેલાં તો આપણે એક તપેલામાં પાણી ગાળીને ભરી દઈશું। આ પાણીને બરાબર ગરમ કરી લેવું જ્યાં સુધી ઉકળી ના જાય ત્યાં સુધી। તમે જોઈ શકો છો પાણી થોડું ઘણું ગરમ થઈ ગયું છે, હજી પણ થોડું વધારે પાણી ગરમ કરવાનું બાકી છે, જ્યાં સુધી ઉકળે ના ત્યાં સુધી। તો હવે તમે જોઈ શકો છો પાણી આપણું ઉકળી ગયું છે। તો 200 માણસની દાળ બનાવવાની છે, તો આપણે હવે આમાં 5 કિલો જેવી દાળ નાખી દઈશું। આપણે 5 કિલો દાળ એમાં નાખી દીધી। હવે દાળને આપણે ચોંટી ના જાય તેના માટે હવે આપણે એને ઉકાળી લઈશું થોડી ઘણી હલાવીશું એને, પછી એને ઉકળવા દઈશું બરાબર। પછી જોઈ શકો છો કે તમે દાળ આપણી ઉકળીને તૈયાર છે। થોડા સમયમાં આપણી દાળ બફાઈ પણ જશે। તો હવે તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ ઓગળી ગઈ છે, બફાઈને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે આમાં મીઠું મરચું ને હળદર નાખીશું। ત્યારબાદ આપણે ગોળ એમાં 2.5 કિલો નાખીશું। પછી એને આપણે બરાબર મિક્સ કરી દઈશું। દાળ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે દાળનો વઘારમાં એક સાઈડમાં તપેલું લઈશું। એમાં એક તેલ, રાઈ, જીરું, મેથી, સૂકા મરચાં, લવિંગ તેમજ તમાલપત્ર, પછી એનો વઘાર મારવાનો છે। પછી એમાં થોડું ઘણું આદું લઈ લેવાનું છે, 500 ગ્રામ જેવું આદું લઈશું। પછી હવે તમે જોઈ શકો છો કે આપણો વઘાર પણ તૈયાર થઈ રહ્યો છે। થોડુંક આપણે કુંઠી મરચું લેવાનું છે 100 ગ્રામ જેવું, જેથી કે દાળનો કલર બી એકદમ જોરદાર પકડાય। હવે આપણે એમાં અંદર થોડું મરચું નાખી દઈશું 100 ગ્રામ જેવું, થોડું ઉપરથી થોડું પાણી લઈ લઈશું। તો હવે આપણો વઘાર તૈયાર છે। તો આપણે વઘાર દાળમાં નાખી દઈશું। તો હવે તમે દાળ જોઈ શકો છો કે આપણી દાળ ભરચુક એકદમ ગુજરાતી પ્યોર લાગી રહી છે। હવે આપણે ઉપર એમાં થોડી આંબલી નાખી દઈશું સ્વાદ અનુસાર। હવે આપણે આંબલીનું પાણી પણ તૈયાર હતું, તો આંબલી નાખી દીધી છે। હવે આપણે એમાં ધાણા પાવડર, ગરમ મસાલો, તજ પાવડર, બાદિયા પાવડર અને થોડો સંભાર મસાલો પણ નાખી દેવાનો છે, અને સિંગદાણા થોડા નાખવાના છે। હવે આપણે સિંગદાણાની બધી વસ્તુ નાખી દઈશું ઉપર। હવે તમે જોઈ શકો છો દાળ આપણી જોરદાર થઈ ગઈ છે। હવે ઉપરથી થોડા ધાણા નાખી દઈશું, દાળને થોડી વાર ઉકાળવા દઈશું। હવે દાળ આપણી તમે જોઈ શકો છો બનીને તૈયાર થઈ ગઈ છે। તો દાળની રેસીપી કેવી લાગી એ તમારી કોમેન્ટમાં જણાવો। જય માતાજી। અન્ય કોઈ રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ કરો।